હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 12 પ્રથમ વાર્ષિક પરીક્ષા જે દરેક જિલ્લાની અંદરથી 3 તારીખથી ચાલુ થઈ ગઈ છે. તો તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે આજે આપણે તમારું ધોરણ 12નો વિષય આંકડાશાસ્ત્ર, તમારું સ્ટેટિસ્ટિક, એનું તમારું એક નમૂનાનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. તો ખાસ તમારા જિલ્લાની અંદર જો સ્ટેટનું પેપર લેવાનું બાકી હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. દરેક વિભાગના જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. ચલો હવે તમારો સમય વધારે નથી લેવો, આપણે આવતા રહીશું ફટાફટ વિભાગ એ ઉપર. હવે અહીંયા વિભાગ એની અંદર શું કીધું છે તમે જોશો તો અહીંયા ચલો થોડું ઝૂમ આઉટ કરી દઉં છું. ઓકે, ચલો વિભાગ એની અંદર અહીંયા તમને ખબર છે કે વિભાગે તમારો 20 ગુણનો આવે છે. ઓકે, અને તમને 4 વિકલ્પ આપશે, એમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. ચલો એની અંદર આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 ઉપર એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં 3.2 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ઓકે, ચલો એ આધાર વર્ષની સરખામણીમાં કીધું 3.2 ગણો છે. ઓકે, બીજું શોર્ટ ટ્રીક બી છે, વત્તા અહીંયા એવું થાય કે સૂચકાંક કેટલો હોય? આધાર વર્ષની સરખામણીમાં કીધું તો 100 અને આધાર વર્ષની સરખામણીમાં કેટલા ગણો વધે? 3.2 ગણો, તો 100 ગુણ્યા 3.2. ઓકે, તો 100 વત્તા 100 અને 320. 100 વત્તા 320 કરશો એટલે જવાબ કેટલો આવશે? 420. કેટલો આવશે? 420. તો અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન નંબર સી, 420. બીજું પરીક્ષાની અંદર ગણતરી ના કરવાની. 3.2 કે કેટલા? 3.2 કે. ઓકે, તો 320 નહીં 420, 100 નવા એડ કરવાના. દાખલા તરીકે તમને 4.2 આલે તો 420 નહીં કેટલા? 520. તમને 5.5 આલે તો 550 નહીં 650. ક્લિયર? સમજાય છે? અહીંયા 3.2 કીધા છે એટલા માટે વારંવાર બોલું છું. નવું કે પરીક્ષામાં ફેરવીને પૂછે તમને આવડે. 3.2 કે તો 320 નહીં. ઓકે, 320માં નવા 100 એડ કરવાના એટલે કેટલા? 420. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 2 ઉપર જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સ્ટારવાળો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકમાં કયા ભાવ? તો વસ્તુના છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓપ્શન નંબર ડી. આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 3 ઉપર જો આધાર વર્ષ 2020ના સાપેક્ષમાં 2022માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2022 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? હવે તમને નાણાંની ખરીદ શક્તિ આપેલી છે તો નાણાંની ખરીદ શક્તિનું તમે સૂત્ર મૂકી દેશો. ઓકે, તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું છે? 1 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક, ઓકે, ગુણ્યા 100. આ નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે. અને નાણાંની ખરીદ શક્તિ તમને 0.75 આપેલી છે. કેટલી? 0.75. આ 1. ઓકે, અને અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અહીંયા એમને એમ રહેશે. ઓકે, અને ગુણ્યા 100. હવે તમે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને કરતા બનાવશો તો 0.75 ચો આવતા રહેશે, નીચે આવતા રહેશે. તો 1ને 100 વડે ગુણશો. ઓકે, તો 100 થશે અને 100 ભાગ્યા 0.75 તમે કરશો એટલે 100ને 0.75 વડે તમે ડિવાઈડ કરશો તો તમારો જવાબ આવશે 133.33. ઓકે, સ્વાધ્યાયને બેઠો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ઘણા બધા એવા પ્રશ્નપત્ર છે કે જેની અંદર આ પ્રશ્ન મેં જોયેલો છે. મારો અનુભવના આધારે સ્ટારવાળો પ્રશ્ન છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4 ઉપર ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો માટે કઈ રીત ઉપયોગી છે? હવે ચલ રાશિની કિંમતમાં લાંબા ગાળાના ફેરફારો માટે કઈ રીત ઉપયોગી છે? તો લાંબો ગાળો કીધો છે તો જવાબ આવશે અચલ આધારની રીત. કઈ રીત આવશે? અચલ આધારની રીત. આ અચલ આધારની રીત દ્વારા લાંબા ગાળાના ફેરફારોને સમજાવી શકાય છે. ઓકે, હવે એની જગ્યાએ તમને ટૂંકા ગાળાના ફેરફારો આલે. ઓકે, તો તમારો જવાબ કયો આવત? પરંપરિત આધારની રીત આવત. જો લાંબો ગાળો કે તો કઈ રીત આવે? અચલ આધારની રીત. ટૂંકો ગાળો કે તો કઈ આવે? પરંપરિત આધારની રીત આવે. ઓકે, બંને પ્રશ્નો આઈએમપી છે. ચલો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આગળ જવું છે 5 ઉપર પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા માટે વસ્તુઓનો ભાવ સાપેક્ષ P1/P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? તો જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય, ઓકે, પાસેનું તો પાસેનું સૂત્ર લખી દો. શું છે? IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ પાસેનું સૂત્ર છે. જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય, તમને ભાર કીધું છે, ભારને W કહેવાય. શું કહેવાય? ભારને W કહેવાય. સમજાય છે?
ભારને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડબલ્યુ કહેવાય. ઓકે, સૂત્ર શું હતું આપણું પાસેનું? આઈપી બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે આ ભાર કીધું, ભારને ડબલ્યુ કહેવાય અને ભાર હંમેશા છેદમાં હોય. આવો જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય તો છેદમાંથી જવાબ લઈ લેવાનો. તો જવાબ કયો આવશે? P0 Q1. તો અહીંયા તમારો જવાબ આવશે P0 Q1. હવે આ પાસેની જગ્યાએ તમને લાસ્ટ કે કયું કે લાસ્ટ કે તો લાસ્ટ પેરનું સૂત્ર લખવાનું. એનું સૂત્ર શું છે? સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ઓકે, જો તમને પાસેની જગ્યાએ લાસ્ટ પેર શબ્દ આલ દે તો એને P1 અપોન P0 ને કયો ભાર આલવાનો? તો છેદમાં શું છે? P0 Q0 જેટલો. જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય તો સૂત્ર લખી અને છેદમાં જે છે એ તમારો જવાબ હશે. નેક્સ્ટ, એના પછી આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 ઉપર. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર હોય તો આરની કિંમત કેટલી થાય? હવે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય તો આરની કિંમત 2 થાય. કો તો r બરાબર 1 હોય અથવા r બરાબર -1 હોય. હવે બધા બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય તો r બરાબર સંપૂર્ણ ધન સહસંબંધ હોય અને r બરાબર સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય. તો આપણો જવાબ આવશે 1 અથવા -1. બધા બિંદુ એક જ સુરેખા ઉપર સંપૂર્ણ ધન સહસંબંધ એટલે કે r બરાબર 1 હોય. બધા બિંદુ એક જ સુરેખા ઉપર સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે r બરાબર કેટલા હોય? -1 બી હોઈ શકે છે. ક્લિયર? ચલો આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. સહસંબંધાંક કેવું માપશે? આવો પ્રશ્ન આવે એટલે પોલિયો થઈ જાય. ક્લિયર? કે સહસંબંધાંક કેવું માપશે? ઓકે, ચલો તો સહસંબંધાંક તમને ખબર છે કે સહસંબંધાંક r, આ r એ કેવું માપશે? એકમથી મુક્ત માપશે. પણ અહીંયા એવો જવાબ તો છે નહીં. જો જાવું સહસંબંધાંકના ગુણધર્મો જોજો. એની અંદર બરાબર છે સહસંબંધાંકના ગુણધર્મની અંદર આઈ થિંક બીજો ગુણધર્મ છે કે સહસંબંધાંક એકમથી મુક્ત માપશે, સહસંબંધાંક એકમ રહિત માપશે. એટલે કે સહસંબંધાંકની પાછળ એકમ ના હોય. અને ધોરણ 11ની અંદર બરાબર છે વ્યાખ્યા આવતી હતી બરાબર છે કે જેની પાછળ એકમ ના હોય એને કયું માપ કહેવાય? નિરપેક્ષ માપ કહેવાય. તો સહસંબંધાંક કેવું માપશે? તો નિરપેક્ષ માપશે. કેમ? કારણ કે એકમથી મુક્ત છે, એકમ રહિત માપ છે. જેની પાછળ એકમ ના હોય, એકમ રહિત માપ હોય એવા માપને શું કહેવાય? નિરપેક્ષ માપ કહેવાય. ઓકે, ડન. ચલો એના પછી નેક્સ્ટ આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 ઉપર. ક્રમાંક સહસંબંધાંકની રીતમાં બે ચલોના ક્રમાંકોનો તફાવતોનો સરવાળો શું થાય? હવે ક્રમાંક સહસંબંધાંક, હવે આ રીતે એટલે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. કોને આપી હતી? સ્પીયરમેને આપી હતી. અને બે ક્રમાંકોનો તફાવત એટલે d થાય અને d બરાબર તમે rx - ry કરો. ઓકે, અને એનો તફાવતોનો સરવાળો એટલે સિગ્મા d. અને આ સિગ્મા d એનો જવાબ હંમેશા જેટલો આવે? 0 આવે. તમે ક્રમાંક સહસંબંધની રીતની અંદર પહેલાં હોય x, બીજો હોય y, પછી xનો ક્રમ rx, yનો ક્રમ ry. એના પછી નેક્સ્ટ તમે d લાવો છો. dનું સૂત્ર શું છે? rx - ry. અને rx - ry એટલે કે સિગ્મા d એનો સરવાળો હંમેશા 0 આવે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ 0. એના પછી પ્રશ્ન નંબર 9માં જ આવશે. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો આરની કિંમત શું થાય? હવે ક્રમાંક સહસંબંધની રીતની અંદર બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો હંમેશા તમારા આરની કિંમત આવશે -1. કેટલી આવશે? -1. ઉલટો ક્રમ આલે બરાબર છે. ઉલટો એટલે ઋણ. તો મગજમાં રાખવાનું આરની કિંમત કેટલી થાય? -1. ઉલટો એટલે ઋણ, ઋણ એટલે -1. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે? આવો પ્રશ્ન આવે એટલે ફરી પાછો પોલિયો થઈ જાય. સ્ટારવાળો પ્રશ્ન. ઓકે, સમજો જે હોશિયાર વિદ્યાર્થી જેને આખું વર્ષ મહેનત કરી છે, હવે એક પ્રશ્ન આવે બરાબર છે તો આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળે એમ. ચલો, ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ આના વચ્ચે કેવો? તો આના વચ્ચે છે ભ્રામક સહસંબંધ. તૈયાર કરી નાખજો ભાઈ, નવો પ્રશ્ન છે બરાબર છે. ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ વચ્ચે કેવો સહસંબંધ છે? ભ્રામક સહસંબંધ. આખા પ્રશ્નપત્રની અંદરથી બરાબર છે તમે અડધો કલાકનો ટાઈમ આલો. અડધો કલાકની અંદર એક પ્રશ્ન બરાબર છે બહુ ઇમ્પોર્ટન્ટ, એ પરીક્ષાની અંદર પૂછાય તો આખા વર્ષની મહેનત આપણી મજરે મળી જાય ભાઈ એમ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? ચવાઈ ગયેલો પ્રશ્ન, સ્ટારવાળો પ્રશ્ન. નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય છે. ઓપ્શન નંબર ડી. આ તમારા નિયત સંબંધ આ ચેપ્ટર નંબર 3ની અંદર ગુણધર્મ આપેલો છે. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર છે 12. r બરાબર 0.8 તો સાપેક્ષ ચલનના કુલ ચલનનો કેટલા ટકા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? હવે જ્યારે બી તમને કુલ ચલનનો કેટલા ટકા ભાગ નિયત સંબંધ મોડેલ ઉપરથી કહે, ઓકે, તો તમારે કશું કરવાનું નથી બરાબર છે. તમને જે r આલે, તમને શું આલે? જે r આલે, ઓકે,
આ આરનો વર્ગ કરી અને એને 100 વડે ગુણી દેવાના. ઓકે, તો આરનો વર્ગ એટલે 0.8નો વર્ગ. ઓકે, અને એને 100 વડે ગુણી નાખો. આ 0.8નો વર્ગ કેટલો થાય? 0.64 થાય. આ 0.8નો વર્ગ કર્યો એટલે કેટલો? 0.64, અને એને તમે 100 વડે ગુણી નાખો તો કેટલા ટકા આવશે? 64% આવશે. ઓકે, ચલો હવે આની જગ્યાએ તમને 0.8ની જગ્યાએ 0. કેટલા આલે? અહીંયા ઉદાહરણ તરીકે 9 આલે, તો 9નો વર્ગ કરો કેટલો? ઓકે, 0.9નો વર્ગ 0.81. 0.81 ગુણ્યા 100 એટલે કેટલા ટકા? 81%. ઓકે, આની જગ્યાએ તમને 0.6 આલે. ઓકે, તો 0.6નો વર્ગ કરી નાખો. ઓકે, એને 100 વડે ગુણી નાખો. ઓકે, તો 0.6નો વર્ગ 0.36. 0.36ને 100 વડે ગુણી નાખો તો 36%. લે, બાય 1 ગેટ 1 2 ફ્રી. ચલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 13 ઉપર જાવ છે. નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય? નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય? ઓકે, ચેપ્ટર નંબર 3ની અંદર સ્ટાર્ટિંગમાં પ્રશ્ન આપેલો છે. નિયત શબ્દનો શાબ્દિક અર્થ થાય પ્રતિગમન. શું થાય? પ્રતિગમન. અને આ પ્રતિગમનનો મતલબ શું થાય? તો સરેરાશ કિંમત તરફ પરત આવવું. પ્રતિગમનનો મતલબ શું થાય? સરેરાશ કિંમત તરફ પરત આવવું. ઓકે, ચલો નિયત સંબંધનો શાબ્દિક પ્રતિગમન. પ્રતિગમનનો મતલબ શું થાય? સરેરાશ કિંમત તરફ પરત આવવું. ઓકે, બીજો પ્રશ્ન નીકળે છે કે નિયત સંબંધ શબ્દ સૌ પ્રથમ કોને આપ્યો હતો? નિયત સંબંધ શબ્દ સૌ પ્રથમ કોને આપ્યો હતો? તો જવાબ આવશે સર ફ્રાન્સિસ ગાલ્ટન. કોણ? સર ફ્રાન્સિસ ગાલ્ટન. ઓકે, આઈએમપી પ્રશ્ન છે એટલા માટે કહું છું. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ જાય કે નિયત સંબંધ શબ્દ સૌપ્રથમ કોને આપ્યો? તો સર ફ્રાન્સિસ ગાલ્ટન. સર ફ્રાન્સિસ ગાલ્ટન બરાબર છે શેના અભ્યાસ માટે જાણીતા હતા? તો માનવ આનુવંશિકતાના અભ્યાસ માટે જાણીતા હતા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. નિયત સંબંધ રેખામાં અચળાંક એને શું કહેવામાં આવે છે? નિયત સંબંધ રેખામાં અચળાંક એને શું કહેવામાં આવે છે? તો નિયત સંબંધ રેખામાં અચળાંક એને શું કહેવામાં આવે? તો એને કહેવાય છે નિયત સંબંધ રેખાનો અંતખંડ. શું કહેવાય છે? નિયત સંબંધ રેખાનો અંતખંડ. અને તમને બી પૂછે તો બીને શું કહેવાય? ઢાળ કહેવાય. બંને પ્રશ્નો આઈએમપી છે. એ કે બરાબર છે, તો એને શું કહેવાય? અંતખંડ. બીને પૂછે તો જવાબ આવશે ઢાળ. બંને ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરવી છે 15 ઉપર. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનમાં ત્રુટિ એટલે શું? તો ત્રુટિનું સૂત્ર પૂછેલું. ત્રુટિનું સૂત્ર શું થાય? તો ત્રુટિનું સૂત્ર છે વાય માઇનસ વાય કેપ. ઓકે, જે ઓપ્શન નંબર તમને એમાં આપેલું છે. ઓકે, વાય માઇનસ વાય કેપ. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરવી છે તો 16 ઉપર. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? હવે આ પ્રશ્ન ચવાઈ ગયેલો સ્ટારવાળો પ્રશ્ન છે. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ? તો યાદચ્છિક વધઘટ છે. કઈ છે? યાદચ્છિક વધઘટ. અને એનું બીજું નામ છે અનિયમિત વધઘટ. ઓકે, યાદચ્છિક બી જવાબમાં આલે અથવા બીજું નામ શું આલે? અનિયમિત વધઘટ. કારણ કે હડતાલ છે બરાબર છે આકસ્મિક હોય, અને જે આકસ્મિક કારણો થતા એને કહેવાય યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો છે? તો ટી. સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો? ટી, જે ઓપ્શન નંબર સીમાં આપેલો છે. હવે તમને સાપેક્ષ ચલ આલે. કયો ચલ આલે? સાપેક્ષ ચલ આલે, તો જવાબ તમારો આવશે વાયટી. ઓકે, નિરપેક્ષ ચલ કે તો ટી. ટાઈમ. ટીને શું કહેવાય? ટાઈમ. ગુજરાતીમાં સમય. ઓકે, નિરપેક્ષ ચલ આપણો સમય છે, ટાઈમ છે, ટી છે. પણ જો સાપેક્ષ ચલ પૂછે તો કયો? વાયટી. નેક્સ્ટ કોઈપણ સામાયિક શ્રેણીનો મહત્વનો ઘટક કયો છે? તો કોઈપણ સામાયિક શ્રેણીનો મહત્વનો ઘટક છે વલણ. કયો છે? વલણ. સામાયિક શ્રેણીનો મહત્વનો ઘટક કયો? વલણ. ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર તમારા 19 ઉપર. ટૂંકા ગાળાની વધઘટો મોટા ભાગે કેવી હોય છે? તો ટૂંકા ગાળાની વધઘટો મોટા ભાગે કઈ હોય? નિયમિત હોય. કારણ કે ટૂંકા ગાળાની અંદર જે ફેરફારો થાય કેવા હોય? નિયમિત હોય. તો ટૂંકા ગાળાની વધઘટો હંમેશા કેવી હોય છે? નિયમિત હોય છે. ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે સામાયિક શ્રેણીનો. નેક્સ્ટ આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 20 ઉપર. ચક્રીય ઘટક માટે આવર્તનનો ગાળો કેટલો હોય? હવે ચક્રીય ઘટક સીટી. ઓકે, એનો આવર્તનનો ગાળો કેટલો હોય? 2 થી 10 વર્ષ. કેટલો હોય? 2 થી 10 વર્ષ. બરાબર છે. મોસ્ટ આઈએમપી સ્ટારવાળો પ્રશ્ન છે. ચક્રીય ઘટકનો આવર્તનનો ગાળો કેટલો હોય? 2 થી 10 વર્ષ. ઓકે, ચલો અને એનો સંકેત પૂછાય છે. ચક્રીય ઘટકનો સંકેત પૂછે તો કયો? સીટી, સાયકલિકલ કોમ્પોનેન્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો વિભાગ એનું સોલ્યુશન.
आई होप हूँ आशा राखूँ छूँ कि विभाग एमनी अंदर बराबर है दरेके दरेक प्रश्ननी तो तमने डीपमां खबर पड़ी है। बीजू विडियो मारो टार्गेट नहीं फटाफट पतावी दूँ। मारो टार्गेट है तमे तमारो अहींया कीमती समय इन्वेस्टमेंट करो छो तो एना बदलानी अंदर तमने कंईक खबर पड़वी जोईए, तमने कंईक फायदो थवो जोईए। बीजू आपणे धोरण 12 कॉमर्सना जेटला बी विषय है आ दरेके दरेक विषयना आपणे बराबर है लेटेस्ट में लेवरायेला प्रश्नपत्र वत्ता नमूनाना प्रश्नपत्रना विडियो अपलोड करीए छीए। तो चेनल ने हजी सुधी सब्सक्राइब ना करेली होय तो फटाफट सब्सक्राइब करी देजो, बहु मजा आवशे। ओके, चलो आगळ वात करवी छे तो विभाग बी नी अंदर। चलो विभाग बी में शू कीधुं छे, अहींया सूचना आपेली छे नीचेना प्रश्नोना एक वाक्य में जवाब आपो, प्रत्येकनो 1 गुण छे अने जे विभाग तमारो बी छे आ 10 गुणनो छे। केटला गुणनो छे? 10 गुणनो छे। कोई विद्यार्थी एम कहे छे के मारे स्टेटनी अंदरथी 100 मांथी 100 लावा होय। हे साहेब एक बार फरी बोलजो। कोई विद्यार्थी एवो हशे के मारे स्टेट में केटला लावा छे? 100 मांथी 100 लावा छे। ओके, 1000% ने 1000% आवे जो वर्ष दरमियान व्यवस्थित मेहनत करी होय, भणवानी दानत राखी होय। मारा ट्यूशन क्लासीसनी अंदर ऑफलाइननी अंदर एक नहीं बरोबर छे, हर वर्ष बरोबर छे केटलाय विद्यार्थी छे के जेने स्टेटनी अंदर बरोबर पहली परीक्षा, बीजी परीक्षा, वार्षिक परीक्षा, बोर्डनी होय, समझो जेने 100 मांथी 100 मार्क्स आवे छे पण त्यारे भणवानी दानत राखी होय त्यारे। ओके, 100 मांथी 100 लावा माटे विद्यार्थी मित्र तमारे ए अने बी नी अंदर बहु एक्युरेशन चोकसाई राखवी पड़े, कारण के ए बी नी अंदर कोई गप्पू ना हाले। टू ध पॉइंट जे प्रश्न पूछ्यो छे तमारे एवो जवाब लखवो पड़े। तो ए अने बी नी अंदर तमारे मैक्सिमम पेपर सोल्यूशन करवा पड़े। चलो आगळ जाऊं छे नेक्स्ट प्रश्न नंबर 21, फुगावाना दरनुं सूत्र जणावो। मोस्ट आईएमपी। तो फुगावाना दरनुं सूत्र अहींया मैं लखवानी बाजू कोशिश करी छे, लखेलुं छे फुगावानो दर बराबर चालू वर्षनो जथ्थाबंध भावनो सूचकांक माइनस अगाउना वर्षना जथ्थाबंध भावनो सूचकांक भाग्या अगाउना वर्षना जथ्थाबंध भावनो सूचकांक गुण્યા 100। ओके, सूत्र अहींया लखेलुं छे, તમે જોઈ શકો છો। ખાસ ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। કોઈના ખબર પડે? ચાલુ માઇનસ અગાઉ ભાગ્યા અગાઉ ગુણ્યા 100, બધે શું આવે? જથ્થાબંધ ભાવનો સૂચકાંક। ઓકે, નેક્स्ट एना पछी आगळ वात करीए प्रश्न नंबर 22 पर सूचकांकना अगत्यना मूलभूत परीक्षणों नाम जणावो। तो सूचकांकना अगत्यना मूलभूत परीक्षणों केटला छे? 2। सूचकांकना अगत्यना मूलभूत परीक्षणों केटला छे? 2। कया कया? समय विपर्यास परीक्षण अने पद विपर्यास परीक्षण। सूचकांकना बरोबर छे अगत्यना परीक्षणों केटला छे? 2। कया कया? समय विपर्यास अने पद विपर्यास। चलो आगळ वात करवी छे प्रश्न नंबर 23 पर सहसंबंधनुं माप कया आंकड़ाशास्त्रीए आप्युं? तो सहसंबंधनुं माप कोने आप्युं? कार्ल पियर्सन नामना आंकड़ाशास्त्रीए आप्युं। कोने? कार्ल पियर्सन नामना आंकड़ाशास्त्रीए सहसंबंधनुं माप आप्युं हतुं। ओके, चेप्टर नंबर 2 नो प्रश्न छे। आगळ वात करवी छे प्रश्न नंबर 24 पर आर बराबर प्लस माइनस 1 नुं अर्थघटन करो। हवे आर बराबर प्लस माइनस 1 एटले आर बराबर 1 1 होय अने आर बराबर 1 माइनस 1 होय। हवे आर बराबर 1 नो मतलब शुं थाय? तो अहींया लखेलुं छे आर बराबर 1 नो मतलब थाय संपूर्ण धन सहसंबंध। शुं थाय? आर बराबर 1 नो मतलब थाय संपूर्ण धन सहसंबंध थाय। ओके, अने बीजुं आर बराबर माइनस 1 नो मतलब शुं थाय? संपूर्ण ऋण सहसंबंध। अहींया लखेलुं छे आर बराबर प्लस माइनस 1 नो मतलब आर बराबर 1 थाय। आर बराबर 1 होय तो विद्यार्थी मित्रों शुं होय? संपूर्ण धन सहसंबंध। आर बराबर माइनस 1 होय तो एने शुं कहेवाय? संपूर्ण ऋण सहसंबंध। क्लियर? हवे बीजो हजी एक प्रश्न नहीं आप्यो, आर बराबर 0 आले, शुं आले? 0, तो एने कहेवाय सहसंबंधनो अभाव। चलो एना पछी आगळ वात करवी छे प्रश्न नंबर 25 पर सहसंबंधांकनो अर्थ आपो। शुं कहे छे? सहसंबंधांकनो अर्थ आपो। तो सहसंबंधांकनी व्याख्या छे लखवानी कोशिश करी, बाजुमां जोजो बरोबर। कोई बे चल वच्चेना सुरेख सहसंबंधनी घनिष्ठताना मापने, कोई बे चल वच्चेना सुरेख सहसंबंधनी घनिष्ठताना मापने सहसंबंधांक कहेवामां आवे छे। कोई बे चल होय एना वच्चे सुरेख सहसंबंधनी जे घनिष्ठतानुं माप छे एने सहसंबंधांक कहेवामां आवे छे। आगळ प्रश्न नंबर 26 सुरेखनीय संबंध मॉडेल जणावो। शुं छे? सुरेखनीय संबंध मॉडेल जणावो। ओके, अहींया मैं बाजुमां लखवानी कोशिश करी छे तमारा माटे जो। ओके, तो सुरेखनीय संबंध शुं छे? तो y बराबर आ लखी जो y बराबर आल्फा वत्ता बीटा एक्स वत्ता यू। तो y बराबर आल्फा वत्ता बीटा एक्स प्लस यू। ओके, आ शुं छे आपणुं सुरेखनीय संबंध मॉडेल। ओके, आने संकेतमां लख्युं छे, अहींया लखेलुं छे y बराबर आल्फा वत्ता बीटा एक्स वत्ता यू। ओके, एमां आल्फा ने बीटा शुं छे? तमारा आ अचळांको छे। ओके, आ एक्स शुं छे? विधेयनो निरपेक्ष चल छे, वाय सापेक्ष चल छे, अने यू छे विधेयनो विक्षेप चल।
चलो प्रश्न नंबर आगे 27 पर जाऊँ है। नियत संबंधक शेना परिवर्तनथी स्वतंत्र नहीं। नियत संबंधक शेना परिवर्तनथी स्वतंत्र नहीं तो मापथी स्वतंत्र नहीं। कोनाथी? मापथी स्वतंत्र नहीं तो स्वतंत्र शेनाथी थे? उगम बिंदुथी स्वतंत्र है। मगज में राखजो, बहुत इम्पोर्टंट प्रश्न है। उगम बिंदुथी शुं छे? स्वतंत्र है, परंतु मापथी स्वतंत्र नहीं। बंने प्रश्नों तमने कही दूँ छूं। शेनाथी स्वतंत्र से तो शेनाथी? उगम बिंदुथी स्वतंत्र है। शेनाथी स्वतंत्र नहीं तो मापथी स्वतंत्र नहीं। नेक्स्ट प्रश्न नंबर 28। जो कोई निर्देश बिंदु अन्वयजनी रेखा पर पड़तुं होय तो त्रुटिनी किंमत शुं थाय? हवे तमने कीधुं छे कोई निर्देश बिंदु अन्वयजनी रेखा पर पड़तुं होय तो त्रुटिनी किंमत शुं थाय? 0 थाय। ओके, जो एक्जेक्ट रेखा पर पड़तुं होय तो त्रुटिनी किंमत 0 आवे। जो सुरेखानी उपरनी तरफ पड़तुं होय तो त्रुटिनी किंमत धन आवे। ओके, जो नीचेनी तरफ पड़तुं होय तो त्रुटिनी किंमत शुं आवे? ऋण आवे। हवे आ त्रणमांथी तमने गमे ए पूछाय। एक्जेक्ट रेखा पर पड़े तो त्रुटि 0, उपरनी तरफ पड़े तो त्रुटिनी किंमत धन थाय, नीचेनी तरफ पड़े तो त्रुटिनी किंमत ऋण थाय। नेक्स्ट आगळ जावुं छे। प्रश्न नंबर 29। सामायिक श्रेणीनुं योगनीय मॉडल जणावो। तो अहींया लख्युं छे सामायिक श्रेणीनुं योगनीय मॉडल। तमे जोई शको छो YT बराबर TT प्लस ST प्लस CT प्लस RT। ओके, आ YT एटले सामायिक श्रेणी है। ओके, और सामायिक श्रेणीना चारे घटकनो सरवाळो करो तो शुं मळे? सामायिक श्रेणीनुं योगनीय मॉडल मळे। ओके, TT प्लस ST प्लस CT प्लस RT। नेक्स्ट एना पछी आगळ वात करीशुं प्रश्न नंबर 30 पर दीर्घकालीन घटक ने। प्रश्न शुं पूछ्यो छे? दीर्घकालीन घटक ने बीजा कया नामे ओळखवामां आवे छे? हवे सामायिक श्रेणीना 4 घटक में पहला नंबरनो घटक छे दीर्घकालीन घटक ने बीजा कया नामे ओळखाय? तो वलण। तो एनुं बीजुं नाम शुं छे विद्यार्थी मित्रों? दीर्घकालीननुं बीजुं नाम छे वलण। वलण ए ज कयो घटक छे? दीर्घकालीन घटक। अने दीर्घकालीन घटक ए ज कयो छे? वलण। ओके, अने एनी संज्ञा छे TT। कयुं छे? लॉन्ग टर्म कॉम्पोनेंट। ओके, एटले एनी संज्ञा कई छे? TT। चलो एना पछी विद्यार्थी मित्रों आगळ जावुं छे विभाग C नी अंदर। आ विभाग C नी अंदर शुं कीधुं? नीचे आपेला प्रश्नोना कोईपण 7 प्रश्नोने टूंकमां जवाब आपो। प्रत्येकना 2 गुण छे, 14 गुणनो आपणो विभाग छे। 7 प्रश्नों लखवाना, दरेकना 2 गुण ने 7 दूना 14 गुणनो आपणो विभाग छे। बीजो विभाग C नी अंदर दरेके दरेक दाखला IMP छे। हवे टाइमना लीधे तमने समजावतो नथी, बरोबर छे, पण तमे फटाफट स्क्रीनशॉट लई लेशो एम। चलो प्रश्न नंबर 31 आपेलो छे, अहींया तमे जोई शको छो। चेप्टर नंबर 1 नो प्रश्न छे। प्रश्न नंबर 32 में सूचकांकना लक्षणों। प्रश्न नंबर 33 में सहसंबंधकना गुणधर्मों। ओके, अहींया तमे जोई शको छो। मस्त मजाना प्रश्नों आपेला छे। आ 34मानी अंदर जो बराबर छे, डबल वखत मतलब प्रश्न पूछाय ना। ओके, प्रश्न नंबर 33 हाँ, बंने प्रश्नों खास तैयार करजो। आ 32 और 33 सूचकांकना लक्षणों सहसंबंधकना गुणधर्मों बराबर छे। 1000% 1000% 1000% IMP। परीक्षा में तैयार करीने जाजो एम। लिख के देता हूँ भाई, तैयार कर लेना। चलो प्रश्न नंबर 34 ने दाखलो आपेलो छे। अहींया तमे जोई शको सहसंबंधक शोधवानो छे, थोड़ी प्रिंटिंग मिस्टेक छे। चलो आगळ तमने प्रश्न नंबर अहींया 35 आपेलो छे, 36 आपेलो, 37 है, 38 है अने 39 है। फटाफट स्क्रीनशॉट लई लेजो। चलो एना पछी नेक्स्ट विभाग डी नी अंदर जावुं छे। विभाग डी में सूचना है नीचे आपेला प्रश्नोना कोईपण 8 प्रश्नोना मुद्दासर जवाब आपो। प्रत्येकना 3 गुण छे, 24 गुणनो विभाग छे, एटले 8 तरी 24। चलो प्रश्न नंबर 40 आपेलो है, एकदम इजी से IL IP ने IF शोधो, बराबर है। समझो 3/2 गुणिया 100, 5/3 गुणिया 100। ओके, पेलू शॉर्ट सूत्र IF बराबर वर्गमूळमां IL गुणिया IP। चलो अहींया बी तमने प्रश्न आपेलो सरस मजानो 41मो। नेक्स्ट प्रश्न नंबर 42 तमने आपेलो है, अहींया जोई शको छो। फटाफट स्क्रीनशॉट लई लेजो। प्रश्न नंबर 43 तमने अहींया आपेलो है, 44 है, 45 है। फटाफट स्क्रीनशॉट लई लेजो। चलो प्रश्न नंबर 46 तमने आपेलो है, अहींया नियत संबंधनी उपयोगिता। 47, 48, 49 में सामायिक श्रेणीनुं महत्व है 50 अने एना पछी 51। 40 सरेराश चेप्टर नंबर 4 नो प्रश्न है अने 3 मार्क्सनी कीधुं छे, एकदम इजी प्रश्न है। चलो एना पछी विभाग ई है। विभाग ई नी अंदर माग्या मुजब जवाब आपवाना छे, गमे ते 3, प्रत्येकना 4 गुण। ओके, तो 4 तरी तमारो विभाग है 12 गुणनो। तमने मनगमता 3 प्रश्नों लखवाना छे। शरूआतनी अंदर कीधुं छे के आदर्श सूचकांक शोधो। हवे आदर्श सूचकांक એટલે કયો થાય? ફિશરનો सूचकांक થાય। आदर्श सूचकांक એટલે કયો? ફિશરનો सूचकांक થાય। ओके, जे અહીંયા તમને આપેલો છે। नेक्स्ट एना पछी प्रश्न नंबर 53 आपेलो है, क्रमांक सहसंबंधनो प्रश्न है। बीजू क्रम पाड़ीने आपेला है, कोई टेन्शन जेवुं छे नहीं।
બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આશા ઉમ્મીદ ના હોય એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. જુઓ સરસ મજાનું છે, બધું ગોઠવેલું છે, થોડું ગોઠવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 54. આશા ઉમ્મીદ નહીં સાહેબ એવા પ્રશ્ન પૂછાઈ ગયા છે, શું કરવું એમ. ઓકે, એટલા માટે કહું છું કે થોડું તૈયારી હંગાત જાવું એમ. સમજો તમે પ્રશ્ન હંગાત ચારે બોય છોડીને ઊભા રહે હોય, પ્રશ્ન તૈયારી હોય ત્યારે, ને પ્રશ્ન તમારો હું બોય છોડીને ઊભો રહે. 4 પ્રશ્નો સોલ્વ કરવાના છે, બેઠે બેઠો પૂછેલો છે, ઉદાહરણ બી છે, સ્વાધ્યાય બી છે, આવું એમ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 55 આપેલો છે, સામયિક શ્રેણીનું વલણનો પ્રશ્ન છે. ચલો વિભાગ એફ. લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે. પ્રત્યેકના 5 ગુણ છે અને કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. 5 ચોક 20. ચલો પ્રશ્ન નંબર 56 તમારો IL, IP અને IF શોધવાનો છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. IMP દાખલા છે દરેકે દરેક. પ્રશ્ન નંબર 57 છે, સહસંબંધાંક R શોધવાનો, ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર 58 આપેલો છે, સહસંબંધાંક I ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 59 છે. ઓકે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપેલી છે, ઉદાહરણ પૂછેલું છે મારી દ્રષ્ટિએ અહીંયા. ચલો અહીંયા ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. 60મો પ્રશ્ન આપેલો છે. આ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન આપેલો છે. ઓકે, શું છે? 4 માસની 40 સરેરાશ. આ છે તમારા ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. આ જે પેપર હતું બરાબર છે, આપણા પ્રથમ ભાગની અંદરથી જ હતું. ઓકે, આમ ઘણી બધી સ્કૂલો એવી હોય છે ગુજરાતની કે જ્યાં બીજા ભાગનું પહેલું ચેપ્ટર સંભાવના આવતું હોય છે. તો ખાસ તમારા સ્કૂલની અંદર પૂછી લેવાનું એમ કે બીજા ભાગનું પહેલું ચેપ્ટર સંભાવના છે કે નહીં. જો ના હોય તો સારું, 100માંથી 100 માર્ક્સ લાવવા તો હોશિયાર વિદ્યાર્થીને આરામથી આવે, કારણ કે સંભાવના થોડું પોલિયો થાય એવો છે એમ. આમ તો હાર્ડ નથી એમ બરાબર છે, પણ થોડું ચેપ્ટર અટપટું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રશ્નપત્ર પૂરું થાય છે, એનું ફૂલ્લી સોલ્યુશન પૂરું થાય છે. આઈ હોપ, હું આશા રાખું છું એમ કે તમને પ્રશ્નપત્રની અંદર મજા આવી છે. ચલો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.